તો 10:30 વાગી ચૂક્યા છે અને અત્યાર સુધી 20% મતદાનનો આ આંકડો સામે આવ્યો છે। ઝી 24 કલાક આપને પડે અપડેટ્સ આપી રહ્યું છે। ત્યારે રાજ્યસભાના સાંસદ પણ તેમણે પણ મતદાન કર્યું છે। તમામ લોકો છે વીવીઆઈપી મતદાન થયું છે। તમામ જે નેતાઓ છે તે લોકો પણ મતદાન માટે ત્યાં પહોંચ્યા છે। રામ મોકરિયા રાજકોટથી અમરેલી જતા હતા, તબિયત તેમની લથડી છે અને આપ જુઓ આ દ્રશ્યો અમરેલી પરસોત્તમ રૂપાલાને મળવા માટે રામ મોકરિયા જઈ રહ્યા છે। રામ મોકરિયાની રસ્તામાં જ તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। રામ મોકરિયાને કેડી પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે। અમરેલીથી રૂપાલાએ મોકરિયાના ખબર અંતર પૂછ્યા છે। બિલકુલ દીક્ષિત, આપ જુઓ કે ગરમી છે અને એમને વોટ કર્યો છે, પણ ગરમી શું કરી શકે છે જરા સંભાળવાની આપણે જે વારંવાર કરી રહ્યા છે હીટવેવની, એ શું કરીએ। રામ મોકરિયા જે રાજ્યસભાના સાંસદે વોટિંગ કર્યું અમરેલી જઈ રહ્યા હતા અને ત્યાં જ એમની તબિયત લથડી ગઈ અને એમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે। તો ગરમીનો પારો પણ છે અને રાજનીતિનો પારો એનાથી 4 ગણો છે। તો બંને સમજવાની જરૂર છે અને બંનેથી સાચવવાની જરૂર છે।